હવે આજે આપણે અત્યારે આપણને શીખવાડવા માટે આવ્યા છીએ. દર વખતે કહીએ છીએ કે ભાઈ પીડીએફ કરવાની છે, એટલે આપણા બહેનો એમ કે પીડીએફ કરતા ફાવતી નથી, કોલાજ કરવું છે તો કે સારું એ કેવી રીતે કરવાનું, કરે પણ એવી વ્યવસ્થિત સમજણ પડતી નથી. એટલે એને માટે આપણે આ સર છે એ મહારાજ સર છે. એમનું નામ છે અલ્પેશભાઈ પટેલ. અહીં વૈશાલી આગળ, વૈશાલી પાછળ જ રહે છે. એટલે એમના હાથે જ હું આટલું કોમ્પ્યુટર કરતા બધું શીખીશું અને આ બધું મને આવડ્યું છે. જ્યારે પેલા આપણે ખબર છે A4માં પેલા ચિત્રો ગોઠવીએ છીએ ફોટા, હે ને, તો મેં કહું આ કેવી રીતે કરવાનું, તો કે તો કોરલમાં જવું પડે ને કોરલ શીખવું પડે ને આ બધી વાતો. મેં સરને વાત કરી, મેં કહું સર મને આવું શીખવું છે કોરલનું, તો કે તમારે કોરલનું શું કામ છે કે છે. મેં કહું સર મને આ ગોઠવતા શીખવું છે, આ ઝેરોક્સ વાળા ગોઠવી આપતા નથી, તો કે આ તો વર્ડમાં થાય કે છે, તમારે કઈ કોરલ શીખવાની જરૂર છે. એટલે આપણે જે એક્ટિવિટીના ફોટા A4 ઉપર ગોઠવીએ છીએ બરાબર, એ અમને હિસાબે હું શીખી છું, હજી એ શીખું જ છું. જેમ જેમ મને જરૂર પડે છે એમ શીખું છું. અડધી રાતે ફોન ઉપર કરું પણ એ વિડીયો કોલથી મને સમજાવે છે. એ સર માટે આપણે તાળી પાડીશું. સર વિશાખાબેનને તે એમનું સન્માન કર્યું. ગોપાલભાઈ કરીને આ છે. ગોપાલભાઈને અમે બધા ઓળખીએ જ છીએ આપણે, પણ અત્યારે નટપુર જે મેઇન છે એમના અત્યારે પ્રમુખ છે, કરંટ પ્રમુખ છે. આપણે એમનું પણ સન્માન કહીશું. વિશાખાબેનને કહીએ એમનું સન્માન. ભાઈ શાહ એડવોકેટ છે, બેનની સાથે એ પણ કાર્યરત છે, તો એમનું સન્માન કરવા હું હંસાબેનને કહું કે હંસાબેન આવે. એમનું સ્વાગત કરવા અમારા ક્લબના પ્રમુખ વી વર્ષાબેન શાહને કહું. હા, બરોબર. એવું કરતા હતા. જ્યોતિબેન સોની, જયશ્રીબેન સોની, એમનું સ્વાગત કરવા કીર્તિકાબેન ને બોલાવું. કીર્તિકાબેન કરશે. આપણને ચાલુ કરે, આપણે પીડીએફ શીખીશું, કોલાજ કરતા શીખીશું, પ્લસ એક ફોલ્ડરમાંથી બીજા ફોલ્ડરમાં જે લઈ જવું છે એ શીખીશું કે ભાઈ આવી રીતના કરવાથી કોપી પેસ્ટ થાય. મોબાઈલમાં જાણે ઓકે કરે છે પછી નીચે નામ લખે છે. ધારો કે ઉર્મિલાબેન હોય, અમારું ઉર્મિલાબેન ખાસ લખે ઓકે, પછી કે ઉર્મિલાબેન સુધા, પણ ઉર્મિલાબેનનું નામ આવી જ જાય ઉપર. એટલે આવી રીતના નંબર સેવ કરેલો હોય એ પ્રમાણે તમારું નામ અંદર આવી જ જાય. આજે હું વિશાખાબેનને સેન્ડ કરું તો મારે એટલું ઓકે કે કોઈ પણ મેસેજ સેન્ડ કરું તો મારું નામ વિશાખાબેનના એની ઉપર જતું જ રહેવાનું છે. એટલે એ બધું આપણે શીખીશું. પ્લસ તમારી જે કરે છે કે ભાઈ મને આ શીખવું છે, તો આપણે એ સર જોડે જે પતી જાય પછી આપણે સર જોડે વાત કરી અને એ શીખીશું. ઓકે, તો મહેરબાની કરીને આરબીઆઈ તમને ઘણી વખત એવું બી કહે છે, અમિતાભ બચ્ચનની બી એડ આવે છે કે અનનેસેસરી કોઈ બી ઓટીપી SMS કે કશું બી તમારે આપવાનું હોતું નથી. છતાં બી આપણે જાણી જોઈને આપણે ભણેલા છે, છતાં બી આપણે એવી ભૂલો કરીએ છીએ. ટ્રાન્ઝેક્શન થયું નથી, વર્ષ સુધી તમે કોઈ કામ નથી કર્યું તો તમારું KYC કરવાનું છે. તો તમે ફટાકને હા ઉપર હું તમને મારો પાન કાર્ડ નંબર આપો, આધાર કાર્ડ નંબર આપો. એ કોઈ દિવસ મહેરબાની કરી બેંક વાળા બી તમને કોઈ દિવસ ઓનલાઈન કોઈ ડિટેલ માંગતા નહીં. ભલે તમારી સગી બહેન હોય, ભલે તમારા સગો ભાઈ હોય, એનું રીઝન છે. એમની નીતિ કેવી છે કોને ખબર છે? તમને ખબર છે? તમારા ફોનમાંથી કશું બી જતું રહે, ડેટા જાય છે, પૈસા કપાઈ જાય, તમને ખબર પડે કે હું પૈસા કપાવતો છું. ઓકે, ફોટો માટે ફોટોશોપ. હવે આ સરે કીધું ફોટોશોપ, જસ્ટ એક્ઝામ્પલ શેની માટે કામ થાય ફોટોશોપ. જે સ્ટુડિયોમાં તમે ફોટા પડાવી જાઓ છો, ફોટોની બ્રાઇટનેસ કોન્ટ્રાસ્ટ જે કાળા હોય ધોળા કરીને મૂકી દે, પછી બેકગ્રાઉન્ડ ચેન્જ કરે, એ બધી વસ્તુ ફોટોશોપમાં થાય. બરોબર છે સર? હવે વર્ડ જે છે, તમે નોટ લખો છો તો તમારા દરેક જણા હાથમાં એક નોટ પેલું એ છે, ડાયરી છે કશું. એ સિમ્પલ ભાષામાં કહું તો માઇક્રોસોફ્ટ વર્ડ, જેમાં પિક્ચર દોરાય, લખાય, મતલબ કે એડજસ્ટ કરાય, લખાય, કશું બી હોય એ માઇક્રોસોફ્ટ વર્ડમાં થાય. બીજું છે એક્સેલ. છોકરાની માર્કશીટ જોઈ છે તમે?
આવે છે ને સાચું કહેજો, ખોટું ના આવે તો મને કહેજો. ટકા ઓછા આવ્યા તો તરત જ તમે એવું કહેશો કે કેમ ટકી તમે જે એક્ટિવિટી કરો છો એ એક્ટિવિટી તમારે પ્રેઝન્ટેશન કરવાનું છે. બરાબર. સેકન્ડ થિંગ, દરેક જણના ફોનમાં ગુજરાતી ફોન્ટ હશે, ગુજરાતી ટાઈપ કરતા હશે. જે તમે ગુજરાતી ટાઈપ કરો છો એ જ કામ તમારે તમારા કોમ્પ્યુટરમાં કરી શકો. ફોટા 9 ફોટા એ તમારા મોબાઈલમાં બી કરી શકાય, એ તમારા કોમ્પ્યુટરમાં બી કરી શકાય, એ તમારા પ્રિન્ટઆઉટમાં બી, ધારો કે તમારે પ્રિન્ટઆઉટ હોય તો પ્રિન્ટઆઉટમાં બી તમે એક સાથે 4 ફોટા, 6, 9 મેક્સિમમ 9 ફોટા. પણ જેટલા ફોટાની કેપેસિટી વધારે એક પેજમાં એટલા ફોટા નાના આવશે તમારે. કોમ્પ્યુટરની ભાષામાં વાત કરું તો સિસ્ટમ આઇકોન, જે તમારા ફોનમાં ગમે તેટલી વખત ફોર્મેટ કરશો, ગમે તેટલી વખત મતલબ ક્લિયર કરાવો, તે અમુક આઇકોન તમારી એની જાતે આવશે. તમારે કોઈ વસ્તુ ક્રિએટ કરવાની જરૂર નથી. ગેમ નાખો છો, તમારે કોઈ WPS ઓફિસ, મોબાઈલ માટે WPS ઓફિસ ચાલે છે, માઇક્રોસોફ્ટ વર્ડ બી આવે છે, બરોબર. તો એ બધી વસ્તુ કરવા માટે તમારે જે આઇકોન બને છે તેને કહેવાય ને નોન સિસ્ટમ આઇકોન. થશે નહીં, તમે ટ્રાય કરવા જશો તો નહીં થાય. WPSમાં તમે એ PDF ફાઇલ ઓપન કરશો તો મોડિફિકેશન કરી શકશો, અધરવાઇઝ તમે ડાયરેક્ટ PDFમાં ઓપન કરશો તો કોઈ પણ પ્રકારની ચેન્જીસ થશે નહીં. જ્યાં સુધી રીસાયકલ બિનમાંથી ડિલીટ નહીં કરો ત્યાં સુધી એ વસ્તુ રહેશે. પણ રીસાયકલ બિનમાંથી તમે ડિલીટ કર્યું તો તમારી ફાઇલ કોમ્પ્યુટરની બહાર જતી રહેશે, પછી પાછી આવવાના ચાન્સીસ નથી. એટલે જે બી કામ કરો એ સમજી વિચારીને કરજો. ગઈ કઈ થાય છે ને, અમુક ટાઈમ મસ્ત મહેનત કરી આખું પેજ લખ્યું પણ તમારી ભૂલ કેવી, આપણે સેવ નથી કરતા. અનુભવ ખબર છે બેન? હું વિચારું છું કે નામ બોલે છે. અનુભવ ખબર છે એમને? બધી મહેનત કરી, ડિઝાઇનિંગ કર્યું, બધું કર્યું, તમારે જે અચ્યુતમ ક્લબનું કે જે બી બધું સર મેં તો બનાવ્યું, મારી ઓપન કરી પણ દેખાતી નહીં. પણ તમે ફાઇલનું નામ તો આપો. ફાઇલનું નામ કઈ જગ્યાએ સેવ કરી છે એ તો તમને ખબર હોવી જોઈએ ને. હવે વાત કરીએ કે સ્ક્રીન કેવું નાનું લાગે છે ને તમને, બધાની આંખો ખેંચાશે, ખેંચાય છે ને? તો અહીંયા આગળ તમારી પાસે ઝૂમ કરીને એક ઓપ્શન આપે છે. મેગ્નિફાયરનો ઉપયોગ કરો છો ને, અમુક ટાઈમ ના દેખાય તો દિલોડી કાઢીને બેસીએ છીએ, બરાબર. તો અહીંયા આગળ હજુ ઓપ્શન અમુક ટાઈમ એની એક સ્ટાન્ડર્ડ મેઝરમેન્ટ છે કોમ્પ્યુટરની ભાષામાં. ટાઇટલ ઓલવેઝ 14ની સાઇઝ, ફોન્ટ સાઇઝ 14, રાઇટઅપ 12 અથવા 30, અને મેઇન હેડિંગ 16 રાખો કે 18 રાખો, જે તમારે આ ટાઈમમાંથી રાખવું એટલે આટલી વસ્તુ ફિક્સ છે. 18, 14 અને 12, 18, 14 અને 12 બાકી નહીં દેખાય. પણ તમે સિલેક્ટ કરો છો કશું, કોઈ ટેક્સ છે અને સિલેક્ટ કરો છો તમે વોટ્સઅપ કરવા માટે કોઈને બી શું કરો છો? પ્રેસ કરી રાખો બટન, પછી શું કરો છો? એરો આવે છે ડાબી બાજુ જમણી બાજુ, કઈથી શરૂઆત ને કઈ સુધી કરવું છે, બરાબર. તે જ વસ્તુ અહીંયા બી તમારે એવું ના કરવું તો ખાલી માઉસનું બટન દબાવ્યું છે તેથી સિલેક્ટ કરો, જેટલો એરિયા કરવો એટલો. આ તમારી પાસે ખાલી આટલી જ વસ્તુ છે. હવે અક્ષર મોટા કરવા છે, બધાને એટલું ખબર, તો અહીં અક્ષર મોટા કરવા માટે આ એક ઓપ્શન છે. હવે ભૂલમાંથી એવું લખી ગયું, બધું સ્મોલમાં લખી ગયું, મારે કેપિટલ કરવું છે. હું તમને ખાલી બેઝિક ફાઇલ સેવ કરતા પીડીએફ કેવી રીતે કરવાની છે એ વર્ડમાં એ વસ્તુ શીખવાડી. લેટર હંમેશા રાઈટ સાઈડ શું આવે? ઓકે. હવે મેં કશું બી ના, પાછું જેવું હતું કંટ્રોલ એલ, કંટ્રોલ એલ લેફ્ટ સાઈડ, કંટ્રોલ ઈ સેન્ટરમાં, કંટ્રોલ આર રાઈટ સાઈડ, હજુ બી ચોથું છે કંટ્રોલ જે, એ બી તમને બતાવું. આ લખાણ સારું લાગે છે પ્રોપર? મને નહીં લાગે. વેરી ગુડ. હા પહેલા આખું બધું છે, પહેલા ઓટોમેટિક લાગે છે. જો કોમ્પ્યુટરમાં એક કમાન્ડ છે, પ્રેક્ટિસ કરવા માટે એક કમાન્ડ છે,
તમે આટલું બધું લખવાની મહેનત કરવી પડે ને. ના કરે તો તમારે જે ઇક્વલ ટુ RAND then બ્રેકેટ એન્ટર આપો તો ડાયરેક્ટ આખું પેરેગ્રાફ એની જાતે આવશે. હું આ તમને કેમ કહું છું કે જ્યારે બી તમારી પાસે કોમ્પ્યુટર લેપટોપ હોય, પ્રેક્ટિસ કરવી હોય, કશું બી કરો તો આટલું બધું પેરેગ્રાફ લખવાની જરૂર નથી. ખાલી કમાન્ડ લખો એની જાતે પેરેગ્રાફ આવી જશે. અમુક લાઈનો લાંબી છે, અમુક લાઈનો ટૂંકી છે. જો એક પ્રોપર લાગતું નથી. આ પેરેગ્રાફ જે છે મને પ્રોપર નથી લાગતું, હું સેટિસ્ફાઈડ નથી. તમે છો આ સારું લાગે તમે ના તો અહીંયા આગળ હવે બધું સિલેક્ટ કરવું છે મારી પાસે અને અહીંયા આગળ કંટ્રોલ જે કરીને છે. હવે કહો કેવું લાગે છે? મતલબ થોડું જસ્ટિફાઈ કર્યું એક પ્રોપર જેટલી લાઈન ભલે એક બે સ્પેસ જેટલી આગી પાછી થઈ તો એક પ્રોપર લાઈનમાં તમારી પાસે વસ્તુ આવી. તો આ ફાઇલ હું સેવ કરું છું, કશું બી નથી કરવું. ક્લોઝ કરીશ તો મને સેવનું પૂછશે. નિયમ છે કે કોઈ બી ફાઇલને તમે પહેલા પેલું નામ આપી દો છો તો ક્લોઝ કરતી વખતે તમને ફાઇલનું નામ નહીં પૂછે. પણ જો તમે નામ આપ્યું જ નથી, જે આપણે દર વખતે ભૂલો કરીએ દર વખતે દરેક જણને કહું છું કે પહેલા પેલું જે બી 2 મિનિટ બી લખો ને તો 2 મિનિટનું સેવ કરી રાખો. બાય ચાન્સ લાઇટ જતી રહી, બંધ થઈ ગયું તો તમારી પાસે એ જૂનો ડેટા તો રહે, તમારી પાસે ખાલી 2 મિનિટ લખવાની વાર આવે ને. તો હવે હું આ ફાઇલને સેવ કરું છું, કંટ્રોલ S. નામના પહેલા અક્ષર લઈ લો બસ. કટ કોપી પેસ્ટ બધી વસ્તુ અત્યારે શીખવાડ. ખાલી અહીં સુધી ખબર પડી તો કહો. અહીં સુધી કોઈને ખ્યાલ ના આવ્યું તો કશું ખરું? ઓકે હવે નામ લખ્યું તો લેખમાં બી જો તમે કશું બી નહીં કરો તો આ બાય ડિફોલ્ટ 5 છે. પણ તમારે એટલું યાદ રાખો કે તમારી ફાઇલ કઈ જગ્યાએ સેવ કરવી છે. હું અહીંથી સેવ પર ક્લિક કરી દઈશ તો ડાયરેક્ટ સેવ થઈ જશે. પણ પ્રોબ્લેમ એ થશે કે તમારે એ વખતે યાદ રાખવું પડશે મારી ફાઇલ ક્યાં છે. હું અત્યારે પર્ટિક્યુલર એક ફોલ્ડરમાં સેવ કરીશ, અત્યારે મારા ડોક્યુમેન્ટમાં સેવ નહીં કરું. તમે તમારું કામ દર વર્ષની જેમ જે અત્યારે 2025-26 ચાલુ થયો છે તો 25-26નું ફોલ્ડર બનાવો. એ બધું કામ 25-26માં જ રાખો. જ્યારે બી તમે સર્ચ આઉટ કરશો તો બધી ફાઇલ ભેગી હશે તો તમે કન્ફ્યુઝનમાં થશો કે હારી કઈ ફાઇલ 2024-25ની હતી, કઈ ફાઇલ 25-26ની હતી. બરોબર. ઇન ધ ઇન્સર્ટ ટેબની અંદર લખાણ છે કે મેં કશું નામ ચેન્જ કર્યું જ નથી. સેવ પર ડાયરેક્ટ ક્લિક કરી દીધું છે. સેવ પર કોઈ જગ્યાએ મેં મારું દિમાગ દોડાયું નથી કે મારે નામ બીજું કરવું છે કે ભાઈ બદલવું છે કે કશું બી કરવું. તો અહીંથી ક્લોઝ કરી ના એમાં કોલમ જ છે. એટલે પાછું જેવું તેવું પહેલું કરવું હતું કંટ્રોલ A. પહેલા તો કોલમ 1 હતું. આવી ગયું અને સેવ કરું. સેવ થઈ ગઈ. તમે પૂછો સર કઈ બતાવ્યું સેવ થયું? એકવાર ફાઇલનું નામ મેં આપ્યું એટલે ફરીથી નહીં પૂછે. અને ના આપ્યું હોય તો પૂછશે. હવે હું ક્લોઝ કરી દઉં પેલું મેસેજ આવે ડુ યુ વોન્ટ ટુ ધીસ ડોક્યુમેન્ટ તો કશું નહીં આવે. ઓકે અહીંયા આગળ હવે તમારી પાસે પિક્ચર લાવવું છે. શું લાવવું છે? અહીંયા પિક્ચર લાવવું તમારી પાસે. આપણે ભૂલો એવી કરીએ છીએ કદાચ જે લોકો મોબાઈલમાં બી કામ કરે એની વાત છે. તો પિક્ચર લાવવા માટે અહીંયા ઇન્સર્ટ નામનું ટેબ છે. ઇન્સર્ટ નામનું ટેબ છે. અહીંયા આગળ પિક્ચર્સ મારી પાસે રિયલ કેસર હશે બધા જ સર્ચ કરવી હોય આમાંથી કેટલા જણે ઇંગ્લિશ સાચે આજુ કહેજો અડધું આવડે છે અડધું નથી આવડતું બધા. ચલો ઓકે. તો તમારી પાસે એક ઓપ્શન નહીં આગળ સારા સારા કેમ શું ગૂગલના પેપર તમને બોલતા તો આવડે છે ગુજરાતી. તો એક વસ્તુ તમે બોલો ગુજરાતીમાં એ તમને ગુજરાતીમાં ઇંગ્લિશમાં આન્સર આપશે, ગુજરાતીમાં આન્સર આપશે. તમે હિન્દી બોલશો તો હિન્દી આપશે. યસ હા દીજો તમારી પાસે 3 છે. જેમિની કહેવાય. ગૂગલમાં જેમિની વર્ડ આવે છે અત્યારે બરાબર. અને બાજુમાં કીબોર્ડ છે. આ જે છે તમારી પાસે ટૂલ્સ અહીંયા સ્પીકર છે. સ્પીકર પર ક્લિક કરીને જ્યારે માઇક ફોનથી બોલીશ તો તમે જે બી વર્ડ બોલશો ને એ વર્ડનું પિક્ચર ઇન્ફોર્મેશન બધું બતાવશે. અને એને લગતી વિડીયોઝ, એને લગતા ફોટોઝ, એને લગતા એનિમેશન જે બી હોય એ બધી વસ્તુ તમને બતાવશે.
આ શેની માટે યુઝ કરો? લેટર પેડમાં ઉપરનું જે ટાઇટલ આવે ને એની માટે યુઝ કરો. અથવા તમારે જે મેઇન પેજ નહીં તમારે બધી ફાઇલો બનાવજો તો કોઈ એડિટિંગ હેડિંગ મારો બરાબર છે. હવે આની મદદથી હવે તમે એવું સર તમારા માટે ઈઝી છે તો કશું છે નહીં. અત્યારે આટલી મને તમે થઈ ગઈ તમે મોબાઈલ કામ કરો બધા કામ કરો. આ બેને આટલી મોબાઈલ કામ કરે આ બેન બી કામ કરે પાંચ મૂકો છો તો ખાલી 4 દિવસ જ મેસેજ જશે 5 દિવસે બંધ થશે તો 35 મેસેજ 35 મેસેજ જ તમારા બ્રોડકાસ્ટના ગ્રુપમાં જશે. 30 month is limit is over. એટલે પતી ગયું 35 મેસેજની લિમિટ આપણી પતી ગઈ. કાંટો તમે પછી નેક્સ્ટ મંથ થાય. આઈફોન કે કોઈ બી ફોન હોય એમાં તમે તમારો કોઈ બી એક પર્સનનું મેસેજ વાળું ચેટ ઓપન કરો દરેક જણ. યુ પિન પર ક્લિક કરો એમાં ડોક્યુમેન્ટ છે જો એમાં ડોક્યુમેન્ટ છે ડોક્યુમેન્ટ આ ડોક્યુમેન્ટ તો ડોક્યુમેન્ટ પર ક્લિક કરો. કર્યું જય મહારાજ. આજનો આ જે ડિજિટલ પ્રોગ્રામ હતો તેમાં એમ જે બી રક્ષાબેન મહેતા સર આપણે જેમણે આ ડિજિટલ પ્રોગ્રામ વિશે માહિતી આપી સારું એવું શીખવાડ્યું તેમનો અલ્પેશભાઈનો ખૂબ ખૂબ આભાર. અને આજના પ્રોગ્રામમાં ચા કોફી જે કંઈ આપ્યું તે હંસાબેન પંચાલનો ખૂબ ખૂબ આભાર. અને આ જ પ્રોગ્રામમાં બધા જ બહેનો આવી તેમના એમનો પણ ખૂબ ખૂબ આભાર. જય મહારાજ.